કોમમાં જતો તે લોકો એવી વાતો કરે કે મારી કે બેઠા બા તમે તો બગલાની પોખ જેવા લાગો છો કે ધોળા ધોળા દૂધ જેવો કપડો પહેરો છો એટલે આ ધોળા દૂધ જેવો જ પહેરું કે એ મન મોજી મત વાલો અમે તો મન મોજી લાગશો ખબર છે અમાય શું જોતો અમાય તું અમાય તને જેનો ભાઈ કહેતા મને શરમ આવે છે બસ બે લુગડે ટાઈટ થઈને ગામમાં બસ રખડવાનું ને ફરવાનું જ તને કોઈ ભોન જેવું છે એટલે હું શું તમે નડ્યો છો તો તમે મને જેમ તેમ બોલો છો ભાઈ ઘરમાં છોડી નહીં પહેરાવાની વિવાહ નહીં ઘરમાં શું વિવાહ તો શું ના પાડી તો આપણે સગવડ કરવી પડે કે ના કરવી પડે 2 મહિનો મોડી તો કરવી પડે કે ના કરવી પડે કોઈ રખડે પૈસા કોઈ ઘરમાં આવી જાય બધું પૂરું થશે એમ નહીં થાય લુગડો લાવવાનો જેટલો ઓઢમનો જ હોય છે પેલા મંડપાળાને બોનું આલવું પડે 2 મહિનો મોરી સીધું લાવવાનું એટલે મને ઉજાગરો નહીં તને હું ઉજાગરો હોય મન મોજીલો ગાતો જતો તેવો ઉજાગરો તો મોજી લાવો તો બધું હોય એવું ના હોય કે કોઈ ઘરનું ચિંતા ના હોય મને ટાઈમ ખબર પડે અને ભાડ મારી આશા ના કરતો જેમ કે મારા ઘર બને છે ને કારીગરને 1 લાખ રૂપિયા આલવાના છે આ દર સાલ તો તને હું ટેકોય કરતો પણ હું નહીં થાયો આ કીધું એ નહીં ટેકાની જરૂર હે કોઈ આશા નહીં રાખવી આ તો જોઈએ છીએ કે આણ વળી હન ગાય મો તો ખોટું લાગ્યું વિવાહ કરતા એટલે આવું ગવાય ના તાણ પછી શું બધું કહેવાય ખબર મને મોજી મત વાલો અમે તો મોજીલો છે જાવ એથી જા તાણ પછી પોલી લઈ આવ્યો તો અમારા શંભુના અહીંથી લાખ રૂપિયાનું 1.5 લાખ રૂપિયા બીજાથી લે એમ કઈ બીજો અવસર કઈ નાખ્યો તો આ ટીનિયાનું વળી સારું થજો તે મારા બલ્યાના 32 હગો જોયા તાણા આટલું હગું પાસ થયું અને નક્કી થયું તે ટીનાનિયા હું તો કહું છું હા તે બહુ સારું થજે તે બાપરાએ મારા બલ્યાનું એટલું હગું કરીને વેઢાડ્યું આટલો અવસર પાર પડી જાય સુખ શાંતિ જેમ બને એમ ખટકા બને અવસર પતાઈ દેવો થાય એટલે મને છૂટું થવું અને અત્યારે તો જતો આડાવડી બેઠામાં ઘણા હોય છે એ બાપા પૈસા આલજો 500 રૂપિયા હા 500 રૂપિયા આલો શું કરવા છે લ્યા કોમ છે બાપા શું કોમ છે માર ના તું વાપરવા પણ આખો દાડો કેટલા પૈસા વાપરે લ્યા કેટલા પૈસા વાપરે રોજ દાડો ઉગા થાય ને 500 રૂપિયા આલજો 200 રૂપિયા આલજો કેટલા પૈસા આલાલ કરવાના મારા શું ચાલે આ બેનો ઈસ્કારો આખો દાડો માં પૈસામાં કઈ સણકા કરો છો મારા બાપુ આલોક લેતા ને તમે શું છોકરાને પૈસા વળી પૈસા તો માગ્યા છે દાડો ઉગા થાય ને પૈસા માંગવાના છે ઓય ઓ ફોનો તમે પૈસા લેશો છો હવે એ બિચારાને ચો બોલતા હશો તમે કના ઓલે ભેગું કરવાનું માં કે છે મારા ઓલે તો કમાય છે મારા બાપુ ભાઈ હા નહીં ત્યાં વાંચ છે બાપા બસ તાન એમના મંડપ પ્રવાસી કાગળના બોલાય ના કરતા આલી દીધા હોત તો 500 રૂપિયા કેટલો પૈસા હાલાલ કરું કેટલો પૈસા હાલાલ કરું કે ચેટલોની વાત નહીં બહાર ન નાલવા નહીં કેતી આપણે એકના એક છોકરો છે ના હાલવાનું કહું છું બરોબર પૈસા હાલ્યામાં જિંદગી પટી જાય નહીં પૈસા થા પૈણવાન થાય હા પાછા ડેરીથી લઈ આવજે આપણો દૂધનો હપ્તો થયો છે હો ને બારોબાર ખાણો એટલે રહ્યો લાઈ લાઈ પગાર વાપરી ખાય બધો અલ્યા પણ એકના એક છોકરો છે હવે 500 રૂપિયામાં હું ગહાઈ જશે કયો ખાલી ખોટા હું આખો દાડ બરાડા પાળ કરતા હશો તમે વળી તારો બાપ હશે વિવાહ છે દાડો ખાવું હોય તો વિવાહ કરીને ભૂખ્યા તરસા મરી જા હોય નહીં વિવાહ છે દાડો ભીખ માંગતો થઈ જશો મત વાલો અમે તો રૂપિયો તો મન મોજી સુતી આખો દાડો ગાગા ને ગાગા યાર રોટલા બોટલા ખાઈને ઊંઘી ગયું રોટલા તો ડોહા આખો રોટલો ખાધો ને કઢી ખાધી આ તો કઢી બનાવી હતી ને ઓહો બાપા મજા પડી ગઈ કઢી બનાવી છે કઢી ને રોટલા ઓહ, કઢી તો મારા પ્રિયમાં પ્રિય એટલે જ બનાવી હા? તમારો ઓલે જ બનાવી મી એવું છે? ઓહો અને અસલ ફૂલેલો કડક રોટલો બાજરીનો બાજરીનો ઉતાણ કરું પણ હું કહું છું ડોશી આવો એટલે ખાટો ભાઈ વચમાં વળી રસ્તામાં ભેગા થયા શું કહેતા હતા તે ખાટુભા એવા તો શું હોય બસ એવાનો પગમાં લાગે નહીં જોવાનું બીજોને લાગતું જોવું છે ઈવન તો ટેવો જે પણ આપણે તો મનમાં લેવાનું જ નહીં હવે મને કે ઘરમાં અવસર આવ્યો છે ને તું કે બગલાની પોખે જેવો થઈને ફરીશ અલે મૂકું માને ઉજાગરો નહીં હોય મારે છોડી પહેણાવાની સાથે અમે ગમે તે જ થઈ ના પડે કે તમને હની આટલી બધી બળતરા થાય છે કે મને કે હું ટેકો બેકો નહીં કરું કે રૂપિયો નહીં આલું કે મારે ઘર બનાવું છું તે હું કીધું ના એવાનું કે હું નહીં તમારા પૈસા લેવા તો મને હમત એમ કી
કે અમે તમારી જોડે પોચ પછી માગવા આવ્યા છીએ કે આ તો વસ્તી આપણા ઉપર બળાશે, બીજું કોઈ નહીં ડોહા. ના ના હું ગાઉં છું પેલું આ ગીત તો આખો મને દાડ મોજે ઓહો. એટલે એવું ગમતું નહીં આખો દાર કે મન તું આબરૂ મોજી. કાઢીશ કે મારી કી કે હું ભગત છું તું કે આવું ગા કરીશ તે આપણે તો કે મનમોજી માણસો છીએ ને તે એ જ ગાવાના. પણ હું કહું છું તારે પછી આપણે વિવાહ છે તે કોક પછી સારું આયોજન તો કરવું પડશે કે આ સોળીના વિવાહ લેવાના છે તે પછી આયોજનમાં ડોહા તાણે એક તો વાત કહું, સારું વેચવા લાવશું કોમ મને તાણે હું કરે મેલો શાલ અને વેચવા લાવવાના હોય. જમીન મેલે બીજું શું કરીએ તારે તમારામ તો હમુડું ખોવાઈ જ્યું છે, ખુશી ખબર. તાન આ તો તો આમ બગલાન પોક જેવા થઈ થઈને ફરો છો ને આમ બાઉસ થઈને ફરો છો ને આમ લગીર મગજ દોડાવતા નહીં આવડતું તમને. મગજ તો દોડામ તો 170 ની સ્પીડમાં દોડાવું છું ખોટું તાને મારાથી નેચો પારો તમારો લ્યો. એવું? સાચું કહું તો હાલે હું મારે કહું છું. હા, કહું હા. કોઈને કેવું નહીં કે ના જમી મિલવી છે ના વેચવા લાવવા શું કે કશું કરવું નહીં. તાન. વેવાઈને હું હુડીએ ચલાવવાનો આપણે. હા કેવું જ ની વાત કરી છું તાણ તમે તો હાવ ગોડા છો. આપણે વાત ભાઈ છે. સોડી આલવાની છે. આલો 2 લાખ રૂપિયા તો જ સોડીને હગું કરશું ને કે તોડાઈ દેશું બસ. વિવાહ તો જ થશે. હા એ વાત સાચી છે જો વચમાં 10,000 આલ્યા હતા પછી ઓડી પર 15,000 આલ્યા હતા મેં કીધું તું મૂકું ગમે તે બોનો કાઢે મૂકું ઓમ કરો મારે જરૂર છે ખાસ બિયારણ લાવવું છે તરત કાઢીને આલ્યા આલું જ કું એ તો ગરજ હોય એટલે પછી આલવું જ પડે. તો પછી શું કરું ઈ કણ જો કરીને રોટલો ખાઈ અને અસલ ટનાટન તૈયાર થઈ અને ઉપડી જો તમ તારી કણ અને ચોખ્ખું કહેજો હા. વિવાહ કરવાશું તમાર કરવાશું અમાર તો કરવાશું તમાર કરવા હોય તો 2 લાખ રૂપિયા મેલો અને વિવો કરો કે અમાર સોડીનું હગું અમાર રાખવું નહીં. તોડી નાખું છે હો વાતની એક જ વાત હોવ. બરોબર છે હે રોટલો હા. ખાઈને પછી અળી કાઢું હા. કળી ખાઈને અળી કાઢું એમ ને હા. પટ્ટી મારું એમ ને પટ્ટી મારો તમ તાર જો હા લે હેડ તાણો વાંધો વળી. નહીં હેડ તાણ બીજું આપણે આપણે વળી વધારે ચિતરવાની જરૂર છે જમીન જજો મેળવાની. નજર નાખવાની આવાજ ના તાણ હાસ તો તાન હા છે જીવન ગરજ હા તો છોકરાને પેણાવો તો 80 રૂપિયા 80 રૂપિયા. નગર મારા જોડીને તો હું તો કોઈ લાખો મળશે મુરત ત્યાં નહીં મળે મળસી તાણ તાણ. આ તો વળી હાલે આપણે હું ખાઈ હેડ તાર ખાઈ લે એ ઈકન પોણિયારા પર મેલી સાબરી હો. એ હા આ ખેતરમાં જતો ભાઈ કે એવું ઓવા શું થશે ચાલે છે બસ શાંતિ છે શાંતિ છે ને હવ અને હું કહું છું બરાબર હવે મહિનો બાકી છે હવે ઉનાળો તો આવ્યો હવે લગ્નની તૈયારી કરો તૈયારીઓ ચાલુ છે હા તૈયારીઓ ચાલુ છે આ પાછા વિવાહ સેવા કરો આમ ધામધૂમથી અરે નાખે ઉપર ધામધૂમથી કરીએ એના ખરેખર બેટા તારું સારું થઈ જાય તે અમારા બલ્યાને હગું કરાવી કે જો ઉભા તો જો સેવાનું કોમ છે કોકનું સારું કરવામાં શું વાંધો છે 100% વિવાહ તો ધામધૂમથી કરીએ અને પૈસા પૈસાની જરૂર પડે ને લગ્નમાં તો હું ટેકો કર્યો પાછા મને કહેજો પાછા શી તૈયારી છે ના બેટા પૈસા તો છે પૈસા છે ને પૈસા છે આ તો પછી ધામધૂમથી લગ્ન તમે હવે તૈયારી કરો બધું વરવાની તૈયારી કરો કશો વાંધો વિભાઈનો સમાચારથી તમે મુહૂર્ત છાણ લેવું છે આમાં થોડું કોમ પાડી જઈએ કે હરિયાળીનું હા એટલે પછી તૈયારીઓ કઈ નાખીએ બરાબર વેવાઈને કહી દો આમાં પછી મુહૂર્ત જોવરાઈ દઈએ ને અને જો આગુ સારું છે પાછું ના ના સાચી વાત શું કીધું સાચી વાત સંબંધ આપણે સારા રાખવાના ઓહો કોઈના જોડે બગાડવા નહીં બોલીને આપણે હા, હા, હા. લાખ રૂપિયાના આમાં તમારે વિભાઈ મળ્યા છે માણસો બધા સારો છે આપણો મોણો સારો બધો સારા મળે બધો મોણો સારો. ભલે અમારા બલાને થોડું લેટ થયું પણ સારો હકો મળ્યો આગો એક નંબર છે ઓહો જો મારે લગભગ 3-4 આગો કરાય મેં ઓહો હું પૈસા કે મિલકત કે કોઈના હું જોતો નહીં ખાલી મોણ સારું જોઉં હા અને તું જ આપણે સંબંધ કરાવવાનો નકર નહીં કરાવવાનો વાત સાચી છે શું કેવું સાચી વાત તાણ પર. અમારા બલાને કોઈ મગજ મારી નહીં હો હા બોલો સીધો બાબુ અમારે ઘેર એટલે તો તારે હગું કરાવી મેં અંદર તો હું જાઉં આબુ છે ના હું આવું હેડો હા? આવું બે કરો મારા વોઇસ જવું છે કે હજી તો પોણીને કહેવા જવું છે એવું છે ઓ સાટો આવે છે કે હા તો હું જાઉં પોણીને આનું કીધું પાછું હા હા લગનની તૈયારીઓ કરો હા મહિનો જ પછી છે હા પૈસા તો બેટા ઘર નહીં હો ના ના જરૂર કહેજો પાછા હા હા મોરવાઈ મારા ટીનો પૈસાનું કહેશા કે જરૂર હોય તો કહેજો પણ ટીના શમ કરીને વાત કરું તને કા વેવાઈ મારા પાસેથી થોડા કરતા 50,000 રૂપિયા લઈ જા ભાઈ મારા ઘર જ છે એટલે તને હાલવા પર 20 માગ 10 માગ ઘર જ છે એટલે આટલો મારો બલ્યો પડી જાય છે પછી જગ જીતી જો હું
આવો આવો ઓ માવ બાર આવજે એ તને તમારા બાપુ એ ભાઈ આવો ઓ મારા બાપુ હેતમ કે હમ ઓવા એ ભગવાન પાણી લેતો જ. શું જતા ને ભાઈ કહું છું એ પેલા ખેતર બાજુ ગયા છે એવું છે તો ચમ આમ અચાનક આ બાજુ આવવાનું થયું અરે તમારા ગામમાં એક બે મુલાવાની હતી કે એક ભાઈ બહેન ગાતી આવ્યો તો તે બે મુલવાઈ જાય ને મને મોકલી દે અંદર હું આ બાજુ આવ્યો વળી. હા હા અમારે તો એના ખેતરમાં ગયા છે આજે પાણીનો વારો હતો ને તે હવાના ગયા છે એવું છે કહું વેવણને બધા મજામાં છે ગયા હા બધા મજામાં સુખ શાંતિ હાલ તો શું કર્યું બધો ના ઘઉં ઘઉં નું. મળવાના હતા વાટી દીધા હવે બધું પતી ગયું લેવાનું પતી ગયું ને બધું આવા તો વિવાહમાં પડશું કે કહું ભલા હા. બેટા ના હોય તો તારા બાપાને બોલાવતા આવજે કહું મેં કહું પા હવાના જ્યાં સુધી બેહી રહ્યા છીએ બેહી જશે આવવાનું નામ નહીં લઈ ઘેર આવવાનું હા કહેજે કે આયા છું હો હા એવું કહેજે તો વહેલા આવું હા ઓરે પેલા આવું જ છે જો એ આવું ડોલતા ડોલતા જો છે ને એનર્જી ફૂલ ખેતરમાં કામ કરીને આવ્યા આવો આવો આ ફોન બોને ના કર્યો હા કીધું ફોનમાં તો કહું બે હતા ને ચા પાણીનું કરું ચા પાણી સારું છે હાલ જ આવ્યો હમણાં જ આવ્યો તે આ તમારા ગામમાં આવ્યો તો બે મુલાવાની હતી કે તે એક ભાઈ ઓવા એક ભાઈ બંને લેવાની હતી ને મુલાવાની મૂકો હળે હું આવું તે એ વળી ડાલામ ભરીને બે લઈને જતો રહ્યો મૂકો લાવ ભાઈને ખબર લેતો હોઉં. હા 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 અને તે ભેગો થતો આવ્યો સારું કરી તે હા. તમે આયા ના વળી હું તો હજુ કીધું તને ફોન કરો હમણાં હજુ ફોન જ કરવાનો એવું ઓહો તે હું એ ઘેરથી તમારે વેવણ કહેતો હતો કે ફોન કરો પણ મૂકું ફોનમાં વાતમાં મજા નહીં યાર. ના આવે રૂબરૂ મળે એમાં મજા આવે હા એ બરાબર હાચી વાત ખોટી વાત છે ઓ પછી હું શું કહેતો હતો હા કીધું વરાચ્યું છે આપણે હગું કરે તે અમુક કીધું તૈયારીઓ કરીએ હું તો એટલે વિવાહની વાત કરો છો હે હવે ભાઈ વાત તો તમે બધી કરો છો કે વિવાહ કરીએ પણ અરે તમારા સગવડ તો મારા સગવડ નહીં નોમી સગવડ તો કોક આઘું પાછું કરો એ તો એવું હતે કાં તો દાગીનો અમે વધારે લાવશું બરાબર પણ હું કહી ના છે કારણ કે સારું મારા બધું કુટુંબો મહેલામાં ગામમાં હું તો મારા હગો વાલે બધા વાતો કહી ના છે કે મારા બલાના વિવાહ ધામધૂમથી કરીએ છીએ હું એ તમારી માટે જ આવ્યો છું એ મોકો લાવો એ માટે તમારી વિવાહ કી જો કી આવો કે આપણા વિવાહ કરવા ને તો તમારે મને 2 લાખ રૂપિયા હાલવા પડશે 2 લાખ રૂપિયા હાલવા પડશે તાણે મારા છોડીનો વિવાહ થયો બરોબર છે બાકી મારા પણ તો હાલ મરું તો પાયલીએ મેળવા નહીં મોઢામાં ભાઈ સારું 2 લાખ રૂપિયા તો હું તાત્કાલિક તો તમે આયા તારે કયો પણ હું સારું શું હું એ શું સેટિંગ કરું કયો ગમે તે કરો કોઈક ગમે તે આગું પાછું કરો તાતે અમે બસ મોય તો આના આલ્યા હતા 15,000 ઓળી ઉપર હમણાં તો એ 5,000 લઈ ગયા એમ કરતા ખર્ચ એટલે સેટિંગ નહીં થાય એવું તો કીધું અમારે પાસે ઘર સંસાર સલાબાનો હોય કાઢવો અમે મજૂરી કરીને અમે પૂરું કરીએ છીએ અને આ હા તે જો તો કરી- કશો હતો ને ઘર સંસાર ચલવો ને લે હળો તાર હું અહીંયા જાઉં અને મારા છોડીને હવે સંબંધ રાખવો નહીં મારે છોડીને હગું તોડી નાખું બરોબર તમારા છોકરાને જો પહેણાવજો કારણ કે મારા હવે હગું રાખવું નહીં બરોબર એ ભાઈ પણ આમ સારું આ દારા યાર તમે આજના છૂટી પડો નકમ પડો કે ના તું મારે નહીં હગું રાખવું બરોબર પૈસા હોય તો કયો નકર આપણે હગું તોડી નાખીએ તો મારે છોડીને જો ગમે તો પહેણાવ્યું પહેણાવ્યું હું પણ તમે આવી સોફર ચો કરી તમને હગું કર્યું લે. એ બધું ના કહેવાનું યાર પૈસા છે કે નહીં કહેજો બે ભાઈ 2 લાખ રૂપિયા પડ્યા હોય તો કયો નકર બાકી રવા દો મારા તાણ શોધી વિવો કરું હું એ હારું હેડો કરીએ શોખ તાણ કોક કોક અલે આ વેવાઈ આયા છે ઓળખ્યા ના હા ઓળખ્યા ના અમાર કુટુંબ એવું મોન તાણે બોલો મજામાં જ છે કે બસ મજામાં શું કરે કે સારું હોય આયા તા ગામમાં આપણે ભેમ મુલાવા હા તે અડકી હોય આયા ભેગા થતા બસ તાણે બીજું શું જોવું આ કહેવા આવ્યો તો વિવાનું હા તે પછી શાણે કાઢવાની છે તારીખ હવે એ કીધા ને એ તૈયારીઓ કરી એટલે આપણે તૈયારીઓ હું કેવું ભાઈ હા, એ રાખી કાલ તો કાલ મારે સગવડ છે તો હું તો કાલ જ તૈયારીઓ કરી દઉં ના લઈએ આમ થોડા આમ તો 15 દાડો લેવું હતું પણ મહિનો આખો પાછો કઈ લઈએ પછી તાને બરાબર મહિના તમારી જેવી સગવડ એ પ્રમાણે મારી સગવડ થશે તો પછી પેલી વાત તો આપણે પછી હું હજુ ફોન ઉપર કરી હા, તો બરોબર છે. કશું
કહેતો તું વેવાઈ કોઈ કોમથી આવ્યા છે? એ ભાઈ ભેંસ લેવા નહીં આયા, એ ભાઈ તો સ્પેશિયલ 2 લાખ રૂપિયાનું કહેવા આવ્યા છે. 2 લાખ રૂપિયા ના 2 લાખ રૂપિયા હોય તો કી વિવાહ કરું ન હું તો હગું તોડી નાખું. હા હે બાપ ચમ આવું? એ ભાઈ તો હાથે પગે પાલી ગયેલો છે, ખબર તો છે, જાણ જરૂર પડે તાણે 5, 10, 2,000 રૂપિયા 1,000 રૂપિયા સોના હોય 2 લાખ રૂપિયા કોઈ ઈવાને સગવડ નહીં. એટલે એવું કહું છું કે 2 લાખ રૂપિયા મને આલો તો હગું કરું લગ્ન કરાવું નહીં. તેને મોવા હાલી દો કે આપણા છોકરાને એક તો પરણે થયું છે, કેટલા સમાજમાં કેટલોના હાથ પગ પકડે, તારા વળી બતાવ્યું છે અને થયું છે તે હવે કરી જ દો. હું આ જમીનો દાણા મેલ ચોક ભાગ્ય રહી જઈશું પણ કરી જ દો. તારો ભા પણ 2 લાખ રૂપિયા હોય, વિવો આપણા 4 લાખ રૂપિયા તો આપણો ખર્ચો હતો. ભલે થતો હોય તો ચોક આગું પાછું કરી લઈશું, વળી પેલું જૂનું ઘર ગીરવે મેળ દઈશું પણ કરી જ નાખો. આપણે એકવાર તૂટીને તો બધાના હાથ પગ જોડે જ નહીં થાય અને હવે થયું છે ને તે કરી જ નાખો. મારો બલ્યો કુંવારો ના રહેવો જો, એકના એક છે છોકરો અને આબરૂ નહીં રહે કોઈ, હવે ઉંમર થતી જાય છે નહીં. કરી નાખો, હા કહી દો કે હાલ દઈશું 2 લાખ રૂપિયા. તાણ કોક કરીને વેવાઈ હા વેવાઈ હા લાળ મારા વિવો કરવાનો છો, તમે ના પાડતા પાછા હો. હા. હું કીધું હું કેવું વાત સાચી ખોટી? હા વાત હા. સાચી. વિવો તો તાણ વિવાહમાં હું તૈયાર છું ને ના પાડું છું. તમે લગ્નનું ટેન્શન લેશો જ નહીં વેવાઈ, અમે અમારી રીતે બધું તૈયાર જ છે. મારા છોડીને બાપનું ઉજાગરું ના હોય હોય તાણ. હવે નાખું પાછું કઈ મારે નહીં સેટિંગ એવું ચાલે અરે ના હોય તો અમે કોક ટેકો કરશું. તાણી અને ના હોય પછી આપણે જે બોલી તે બરોબર હતો, બરોબર છે. ના ના હા? તો થઈ જશે થઈ જશે. વિવાહ કરી દઈએ, ગોઠવી દઈએ. હળો બસ તાણ. આ 15 દાડા હાખો, પછી 15 દાડા શેરી મુહૂર્ત જોવરાઈ દઈએ, એટલી ગરમ કોમ બોમ છે તનું પાલી દઈએ. કશો હતો હા? અને પેલી વાત તો પછી હું ફોન ઉપર કરું. કશો હતો હા? અને હવે આવો તો ઉભો બની વેવણને લઈને આવજો, રોટલા બોટલા ખોય. હા હા એ તો વિવાહ થઈ ગયા પછી એવન મોઢો ઠારવાય આવશે એવું કેવું. હા. ડોહો આખો દાર ગાગા કરું છું તો મારે આ તો શીખવું ના હોય તો ઘઉં શું કહી ડોહો? હે મન મોજી મત વાલી મેઠાની ડોસી મેઠા જેવી, મેઠાની ડોસી મેઠા જેવી. ડોહો તો ગીતો એવો ગઈશ ને મારે તો જબ્બર, પણ પહા કશું કહેવાય ના આવ્યું ને. અરે ગમો આબરૂ કાઢો છો આબરૂ. ચમ ભા તાણે એક કોરી પેલો રેડિયો જોડો છે ને એક કોરી તું રેડિયો જોડું છે. એવું નતું, આ તો બારી મેં કીધું કોઈ હા જોતું શરમ વગર નો તમાર તે આ પાવડાથી સોણ ભરે છે તે હાથે એવું કોટા વાગે છે. એવું કોઈ નહીં, પણ હાથ બગડ્યું છે મારે સોણ વાળા એટલે. ખાતા જેમ હાથ નહીં બગડતા, અત્યારે હાથ બગડે છે. શરમ આપી જો. પણ હવે હું સોન ભાવ ભરું તો શું કહા ખચવા આપણે ચૂંટ કરવાની જરૂર. લોકા ભે કઈ નાખી છે, ડોખલા જેવી ભે કઈ નાખી છે, હજી 15 દાડા થયા છે વિવે, અને લોકોની બેહો જેવી છે, આમ હાથ મેલે તો લપસી જાય. પણ ભા આપણે કીએ તો પણ બધી વાત તમારી સાચી, પણ ચાર ચો મળે છે તમે કયો પણ હા. હા વગડામાં જીને જમ્યું નહીં એ સાર લેવા છો એની ચોઈ જોઈ છે, અને તમારા ઘર વગડા સાર છે ને જોર આવે છે વાટતા સાર બેહો નાખતા જોર આવે છે. ચાર નહીં ને કે હું ઢોરા ભૂસો મારું ના મારું ભૂસે. એક કોરી તું પાવડાથી સોન ભરીને એક કોરી બે લુગડે પેલો ટાઈટ થઈને ફરે છે ગોમો. એવું કોઈ છે નહીં ભા, ખોટી માથાકૂટ મેલો. તાને અને પા સોડીના વિવાહ કરવાના છે. આ કીધું સગવડમાં રહેજો, એ બધું થશે. નકર મારી આશા ના રાખતો પાછો. આમ તો ગેહમાં ગોળ ખાઈ ગયો તો હગાવાલેથી લાઈન વિવાહ કરી નાખતો ને મારા 5 લાખ લઈ જતો ને, પણ આ લીફાત 1 રૂપિયો નહીં આલું. આ કીધું ટેકો કરજો કે ભા થોડો. કશું ટેકો નહીં થાય. આ લીફા મજૂરી કરીને વિવાહ કરો એટલે ખબર પડે. અને શું જ મેઠ્યો એ આ ગોમમાં જ્યાસું બસ એ ગોમમાં રખડતા મેકી દીધા છે. તે નવું પહેરે ને નવી શાપીને ધોતી પહેરીને નીકળી જાય. એ તમારે જેવું ગાતા હોય ગીતડા. હવે તૈયારી રાખજો વિવાની. હવે હવે હું પોત પછીનો ટેકો કરજો કહું ભા. ના 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 એ તો તમારે જાતે લાવો એટલે ખબર પડે. વિવાહ કરો થોડી ના. આ એ હુડીએ ચડાયો હોય ને તો કે નહીં ચડાવા, એ ઓછો નહીં ઓછા લાકડે નહીં બળે એવો મારે તો ડોહો. પણ એ તો ગમે તે કરશી પણ વિવો તો કરવો પડશે કવે સોડીનો તો ગમે તે ને ગમે તે કોઈ કરીએ હેડો. આ એરંડા વાળા છે ને ત્યાં વરસાદ આવ્યો છે ને લોહી પીવો છે કે આ એરંડા કઢાવા આવો અને હું મારા તો ઠેસર બગાડવાનું છે કોઈ. આ કેટલા લાખનું ઠેસર લાવ્યો છું હું. એ આવો શંકરબા આવો. બોલો. હા મારો ને તમે કહેતા હતા ને
એરંડા કઢાવવાનું હા. હમણાં બંધ આપે છે વરસાદ થયો ને તો પછી અમારે લીલું કાઢતું નહીં મારે સર બગડો એવું છે. એટલે આ એરંડોની વાત મેલ સાઈડમાં હા. અને હું હાલ તને એક વાત કરું. તમે તીના હકું તો માણસ જોઈને સારું કરાવો. મેં તો ખાસો કરાયો છે. કોની વાત કરો છો? આ શેવુભાઈની હગું તો આમ વ્યવસ્થિત કરાવો. અરે શંકરભા હગું તો એક નંબર એ મને વહીએ યુવાના મસ્ત છે આયા મસ્ત છે બધું અને યુવાન એકબીજાને ગમ્યું છે તે કરાવ્યું છે. હું ખોટું કર્યું છે? વેવૈયા મસ્ત માણસ છે. એ તો બધા ગુડ માણસ છે તો જોવાનું તો ભગવાનનો માણસ છે તો બધો તું ઘેર જોવા ગયો તો એમના તો થોડું કરાવ્યું હગું વાત કરો છો. એટલે આ એક નંબરનો લુખ્ખો છે. ઓ શંકરભા ઓ ના બોલો. હું ના બોલો. કારણ એ મથીનમાં આપણા નિવાય છોકરા હગું મેં કરાવ્યું છે ને તમે આ ખોટા ભેડા મારો છો. જો દિવાળીની દાળ 15,000 લઈ ગયો, હોળીની દાળ 10,000 લઈ ગયો અને આ વિવાહ કરવાના છે ને તે 2 લાખ રૂપિયા માગે છે. હું મળ્યો એ ભાઈ શેવભાઈને તો ટૂંપો ખાવાનો વારો આવ્યો છે. તમને આ બધી વાત કોને કીધી? મને કદી હોય કીધું નહીં તો પેલા વેવાઈએ યુવાના નહીં કીધું ને? તને ખબર ના હોય હું હાલ જ હોપડીને આવ્યો. સાચું કહું ના છું. ના ના એ વાત ખોટી હોય. હું ખોટી હોય? અલે મેઠાજી રે ને 2 લાખ રૂપિયા માગે છે શિવભાઈ મારે કોને કીધું એમ કહું છું. અલે ભાઈ હું હોપડીને આવ્યો હાલ જ. શું કોણ આ યુવાની કણ આવ્યા હતા મેઠોજી વે ભાઈ શિવભાઈની. અચાણ આવ્યા એ શિકાર પેલું કોક ભેયા મુલબાની હતી તે હું યુવાની થઈને કરતો હતો ને ત્યારે એ વાત કરતા હતા તે હું હોપડી ગયો. હતા? સાચી વાત કરો છો? સાચી વાત કરું લે. તો કદી આવું વાત કરી જ નહીં હોય. હું નહીં કરી પણ તને શોથી ખબર હોય? આ તો મી હાલ હોપડીને હાલ મી તને વાત કરી કીધું હગો તો હારો કરાવો. શિવભાઈ તો જમીન ગીરવા મેળવાનું કહેતા હતા. પૈસા 2 લાખ રૂપિયા માંગે છે? તાણ તો હું મારો છું તો આપણે મને વાત ના કરી પડે એ બધું. શિવભાઈ તો શોથી વાત કરી યુવાનું બલાન બાપડો જોમ જોમ કરીને તે એ હગું કરાય એ તો મજબૂરીમાં હાલે જ કે 2 લાખ રૂપિયા. અને આ સોડીના પૈસા ખવાય? એ તો હાળો લુખો છે એ વેવાઈ હોમાં. શંકરભા હું તો શું કરું કયો? હું તો હું કરાવું બીજું શું કરું કયો? એટલે એ વાત સાચી પણ હોમાં ફોન કરીને કહી દે. પણ એ તો મને વાત નહીં શું જોવાનું થઈ તમે કહો મારા રૂબરૂ એ વાત નહીં હોભળી છે તમે કહો છો તાણ મને ખબર પડી. આ તો હું હોભળી યાર નકર ના હોભળી હોત તો શિવભાઈને 2 લાખ રૂપિયા ના લાવવા પડત. અને ઉપરથી એ તો શોખથી દેવો કર્યો તો જિંદગી ના ભરોય દેવો તો. અને મારી વાત સાંભળો તો વધુ નહીં તો હું એવાનો ફોન કરું છું એવાના વેવાઈને એ મેઠાજીને ના હોત ઈવન નહીં કરું પેલા ખાટાજીને કરું ફોન. હા વ્યવસ્થિત માણસ હોય અને ને ઈવન સાંભળો, કરો. હા વ્યવસ્થિત માણસ છે ખાટોજી ઈવન ભાઈ થોય આ રે વાત જો જૂઠી નીકળી તો તમારે સાબુતી કરવા આવવું પડશે. અલ્યા જૂઠી ના નીકળે હું વાત કરી છે. આ તો કહું છું મારે પણ હા હા એમને વધરા બેરું નાખું થાય કે વાત સાચી છે. તું તાર તો ચેવુભાઈ આ સાક્ષીમાં છું હું એ છું અને અમે વેવાઈએ છું. વેવાઈ બોલ્યા છે કે 2 લાખ રૂપિયા આલજો. આ તમે કદાચ જરૂર પડતા આવજો પછી. છેલ્લી હદે શું કીધું 2 લાખ રૂપિયા ના લો ને તો હગું તોડી નાખો. તો આ છેલ્લી મોટા ઘોડા છે બોલા રે બોલો. આ બીજા આ સોળીના પૈસા લેવાય. હું એમ તો કહું છું તાર હવે પેલા તો 2 લાખ રૂપિયા હાલવા તૈયાર જ છે. હવે હોવરનું હગું છે જિંદગી યુવાના જોડે એ સોળીના છોકરામાં આપણા ગમે છે ને યુવાની જિંદગી કાઢવાની છે તો પછી આ પૈસાનું હું ડુંગું સોંપવું છે. વાત સાચી છે. અને અને બાપાને થોડું એવું છે. ના હોય તો યા ઓનો જલ્દી પગલો લ્યો નકર ચેવુભાઈ બાપડા દેવા ભર્યામાં થાકી જાય. હા તો પણ જરૂર પડે તો બોલાય હું પછી તમને હા ફોન કરજે. આવવું પડશે. આવ્યો. હા તો પછી આ તો નહીં કે વાત ખોટી છે તો પછી મારે હું કઈ બૂઠો પડું. એટલે ના પડું હું બોલે એટલે ફાઇનલ જ હોય. હા હેડો હો સારું. શું હતું ના ખાટાજીને જ ફોન કરું એ મેઠાજીને નહીં કરું. આ સોડીઓના પૈસા લેશે ને જો કહેતાય નહીં કે આ મોરવાઈને લગીને વાત જોણ કરે છે લગીને વાતે કરે છે. આ બેટા છોકરોને કહું છું કે લ્યા બોરા ઢોકી નાખો આ વાવાઝોડુંનું વરસાદ આવશે તો પલાળ છે. અડધા ઢોક્યા છે ને અડધા ઢોક્યા વગર જતા રહ્યા છે. જાણું હું અલ્યા તારી આ તો ટીનાજીનો ફોન છે તો ઘણા સમયે ફોન કર્યો છે ને. હા હલો હલો હા બોલો બોલો ટીનાજી. શું કરો છો ખાટાજી? ટીનાજી શું કરાય કયો અમારે તો વરસાદ ઘણો આવ્યો હા ત્યાં બોરા ઢોકતો તો અડધા ઢોક્યા છે છોકરોને ને અડધા મારા ઓળખ્યા જોર આવી છે નાહી ગયા છે ઢોક્યા વગર. ટોકી નાખો ને કહો લોસા પડશે. અડધા આવા ઢોકી કાઢું ટીનાજી. ના ના ઢોકેલું સારું. શું કરો છો કયો? કોઈ ના આ તો તમને યાદ કર્યા કે લાવ ખાટોજીને શું કરો છો મને સમાચાર લેવા લેવો તો તમે તો લેતા નહીં મને લઈએ કે બસ ફોનમાં હમાસા લેવા છે ઘેર તો આવવું નહીં. હું તો કેવું છે વિવાની છે તૈયારી છે? તૈયારીઓ છે ને હા ઓવા તૈયારીઓ છે. પાછો પગ ના કરતા.
અરે કરતા આવું યુવામાં તો અને કોઈ જરૂર પડે કહેજો પાછો ટેકો કરું. ના ના ટેકાની કોઈ જરૂર નહીં હો. હા ઓવે નાના પાછા તો શરમો થાય ના બોલો. ના ના એવું કોઈ નહીં હો, તૈયારીઓ જ ફૂલ. તે પછી શું છે તમારા ભાઈ તમે? આ ચોક ફરતા આવીએ રહ્યા, હમ? બધું આયોજન કરતા છે. મારા કે મારી જીભ અટકાશે બોલો એ વાત લઈને આવે છે. શમ એમાં હાની શરમ વળી કઈ દેવાનું હોય, ભળા કરતક જે કહેવાનું હોય. આ મન તો નહીં શરમ લાગશે, મારે કહેવું જ પડશે કે હવે મોરવાઈ મૂછું તો. હા હા કયો કયો કયો. પેલા માણસ તમારામાં અને યુવાનામાં કેટલો રાત દાડાનો ફરક છે બોલો. હા એ તો હોય હોય હા? એના હોય હોય. પણ આ બધું આવો નાટક ના કરાય ને આ તો ઉપરનું ઊંધું કરવા વખત આવે એવું થયું છે. શમ તમારા ભાઈને તમે પૂછ્યું કોઈ? એટલે ઓઢોમના વધારે મંગાવે છે ઓઢોમાં નહીં મંગાવતા, તાણ. એ હોય તો હદ કરી નાખી. આ તો મને તો વાતની હમણાં જ ખબર પડી, આ તો વહેલા ખબર હોત તો હું ડાયરેક્ટ ઈકણ જ આવત. શમ એટલે ટીનાજી કોઈ ખબર પડતી નહીં. તમારા ભાઈ ખરા ને મેઠોજી? ઓવે હા એ તમારા વિભાઈ નહીં વેકમની હગું કરાવ્યું છે? ચેહોજી. હા ચોખાજી. ઓવે યુવાન પાસેથી 10,000 5,000 20,000 એમ કરી તો 50,000 રૂપિયા લઈ જશે 12 મહિનામાં તો. હું કયો છો? તાણ હા અને એ તો બરાબર છે, મુવા લઈ જાવ તો જોણે તો મદદ કરી કે ટેકો કરી દો, પણ આ તો બીજો મોટો આફત આવ્યો છે. શમ આફત એટલે 2 લાખ રૂપિયા માગું છું. 2 લાખ રૂપિયા? તાણ છે હાજીને કીધું હા 2 લાખ રૂપિયા માગું છું કે જે મારા વિવો કરો છો ને 2 લાખ રૂપિયા લો, અને જો તમે 2 લાખ રૂપિયા નહીં આલો ને હા તો આ તમારે હગું રાખવું જ નહીં. એટલે ઈકણ આવીને એવી ધમકી આલી છે કે પૈસા નહીં આલો તો હગું સંબંધ તોડી કાઢો એમ. ઓહો કશો વાંધો નહીં ટીનાજી, આ ફોન કરે ને તમે સારું કર્યું ને, મને જગાડે તો સારું કર્યું. એ તો મને ખબર પડી કે આ છે ને હીરા વાતનો સમજ છે, એ મોડો તો સમજાવવો જ નહીં. ચિંતા કરશો ને હેડો, હું હાલ જ ના ઘેર દઉં છું, અમારા મેઠિયાના ઘેર દઉં છું. અને એવો ઉધરો લેવો છે ને એવો ટેળકાવો છે ને તાણીને ખબર પડે એ ડોશી બેવાને ટેળકાવ. સાંભળો મારી વાત, હા આ તો ખરેખર સૂર્યના પૈસા લેવાય. અરે લેવાતા આવ્યો, કુમાસીનો પૈસો લેવાતો હોય છે, તાણ કોકને ખબર પડે તો આબરું ના જાય. અને લેવા તો કહેવું પડે, પેલા બોલી કરવી પડે. ટીનાજી અમે તો લેવા જ ના. હોભળો મારી વાત, આ વાત કોણ કરતા ના, હું હાલ જ મેઠિયા પાંચ દઉં છું હો. આ ખોટી આવીને ધમકીઓ આલો છો બાપાની. અરે હલાતી હ કે તમે હગું તોડી નાખ્યું, સંબંધ તોડી બાપડો કોઈ વેવાય એવો થોડો ગરીબ જેવો હોય એટલે એની ધમકીઓ આલવાની હોય કોઈ. નાખ્યું. મને એટલી ખબર પડે કે પૈસો ના લેવાય. ના લેવાય ના લે, ટીના જ મેલો હો. અને વાત કહું, હા પેલા 15 લઈ ગયા ને ઓવા. એ તમે કહેજો કે આવું ના કરાય. અરે પાછા લઈ દેવરાવો જીની શું ખબર છે ના, મેઠિયાને નહીં મારી. લેવા ચાલશે, વાત નહીં ખોલી, મુવા નહીં આલો તો. પણ આ 2 લાખ રૂપિયાનું કોઈ કરાવ્યું હોવાનું આ કીધું ને તો હગું. હારું હારું મેલો હો. હો હા હા મારો ઓળખ્યો વેવાઈને જઈને ધમકી આલી દીધી છે ને વેવાઈને ટેપ પેલું એ કર્યું છે કે 2 લાખ રૂપિયા આલવા પડશે ને કે 2 લાખ નહીં આલો તો હગું તોડી નાખ્યો. તું હું તોડી નાખતો હગું? તોડી તો હું પહેરાયો. હા કા ઘેર જઈને તરત તારા ઘેર આવું છું. જો કે ઠંડા છો એટલે રૂપિયા બીજાથી લાવવા છે. ઊભું થા લે મેઠિયા, ઊભું થા. અલ્યા ભાઈ આવો. આ દૂધ પીધું ને. એ મન મોજી મત વાલો આ મીઠો રૂપિયો. હમણાં દૂધ પાણી કાઢ્યો. આ શોભા છે લે ગાતાય. અલ્યા હા? ભાઈ આવો, આવો. આ બા ખાટા બા આ આયા ને બોલાય એટલા આયા. ખરો તડકો લીધો છે તે. તમારા માટે લીધો છે. પાણી તો નહીં પીવું, ખરો તડકો. ફોન લાવો. ના ભાઈ શરમ આપ બીજો વળ્યા. અમે હું નાળ્યા ભાઈ, તમને તો શરમ આવવામાં ગાવાની ટેવ છે, ગઈએ છે, બીજું શું કરીએ કયો? નડ્યા નહીં એટલે જ આ બધું કહેવા આવ્યો છું તમારા પહાણ. હવે નહીં ગઈએ ગાવાનું બંધ. બસ લ્યો તમારું મન રાખવું, બસ નહીં ગવો હવે. ઘરમાં અવસર કરો છો અને રૂપિયા બીજાથી લાવવાના, પેવાઈના પાસેથી લઈ આવવાના જઈને લ્યા. કને કીધું આવું બધું તમોન? હા કને કીધું? અરે ગમે તેને કીધું, વાતમાં કોટાઈ કીધું મને. સાચું કરાવો. કને કીધું એટલે આ ખોટા આવા આરોપો નાખવાના? કને કીધું? શી હા? ખબર? હા મોરવાઈને કીધું, એ ટીનાએ કીધું મને. હા તો એક પછી? બધું કી. તમે વાત કરી હતી કે ના ટીનાને કે હું તો વેવાઈને જ ખાલી કીધું તું, ને મેં ઘરમાં બેહારી કીધું તું. વેવાઈને કેવું તો હતું કે વાત બહાર ના જવી પણ જોઈએ. મને હું ખબર કે કોઈ ટીનિયાને ખબર એ તો હતો જ નહીં ટીણીયો તો. પણ વેવાઈએ વાત કરી હોય તાણા ને તમારે દબાવવાના હતા કે આ વાત બહાર ના જવી જોઈએ. તમારે મારા અરે બધું કહીને આવ્યો છું હું. આ જોજો. હં? ચિંતા કરી એ તો કેટલું છે. એ એવું નતું ભાઈ, તો કેવું હતું તાણે? એ તો ઉશીને નતા લે, મુક પાછા લીધો એટલે લેવા જતો. હા તાણ હાથથી બોલ. ઓડી પર કેટલા પૈસા લાવ્યો તો? કશું લાવ્યો નહીં. હાથથી બોલ ને કે હમણાં હાલ આ બેડા પાછળ પડશે હમણાં. બોલ્યા તું? એ તો લાવ્યો તો ઓડી પર 15,000 લાવ્યો તો. દિવાળી પર કેટલા લાવ્યો તો? બોલ્યા તું?
5000 લાવ્યો તો હા 5000 લાવ્યો તો પેલું બિયારણ નતું કેટલે લાવવા માટે લાવ્યો તો 15000 તો પેલું આ છોકરો કી ધોણી નહીં નોમ નહીં એટલે લેવાય છે. તારા ઘરમાં ધોણી ના હોય એટલે વેવાઈના પાંચીલા બનેલા પૈસા અલ્યા મજૂરી કરવી પડે અને વેવાઈના ઘેર જતા શરમ આદત નહીં આવતી શરમ વગર ના સોડી આલવાની સહી માં તે સોડી હાલવાની હોય તો તમારે એકલો નહીં હાલવાની તાણ હું વળી હું હતું વેવાઈનીથી પૈસા લાવી દો. એ તો હગા મજરા છે ને આવું તાણ અલ્યા સોડીનો રૂપિયો આપણે લવાઈ લે અને સોડીના ઘેર માગવા જવાય અલ્યા સોડીને તો ઉપરથી આપણે દોન કરવું પડે તો કુવાજી કહેવાય અને આ ખાડો પૈસા લઈ આવે તો ખાડો કના ઘેર પડે એ સોડીના ઘેર જ કે એ તો ભરસી તે મઉ છે આ સોડી મારી આવડી મોટી કરીને આલું છું ને. એમાં હું હતું ચમ લે વાંધો ને હજી કે હું વાંધો છે શરમ વગર ના આ બે લુગડે ટાઈટ પડે છે મને ખબર છે હવે ખબર પડી એ તો પેલા 5000 તો દિવાળી પર મારા લુગડો નતો પહેરાને નતું દોત્યું નતું ના કે કાગરો ને કશું નહીં તે કે તાણ જો ઈકણ તે વેવાઈને કહેજો કે 5000 આલે તો લુગડો થઈ જો કે એટલે જ એટલે લુગડો એ પૈસા લેવા અહીંથી લાવવાના નહીં બધું અહીંથી લાવવાના નહીં આ એમના એમ આ ઝાલ ખાડો થઈ ગયો છે આખા થઈને ફૂલી ગયો છે મજૂરું કર્યું નહીં આ બધો તમારા જ દકોન છે આ તારા જ દકોન છે બધું હું કરાવું છું તું જ કરાવ્યું છે કે તાણે તું તો ઘરમાં ઠપકો હાલતી હોય તો એ તો હું વેવાઈ પાસે જાઉં છું ના પાડી આવું કે વેવાઈ જો સંબંધ તો વૈકન રહે ને છોડી જો જ પહેરાવાની છે પણ એ મેઠિયા આવે ને તો 1 રૂપિયો ના હાલતા ચમ એટલે તમે એટલે તો પૈસા નહીં લગ્ન કરવાનું ખેતર મેં કીધે વેસી મારી અને વિવો કરે અને હવે તો મુએ એ 50000 હાલવાનો હતો ને હવે નહીં હાલવા અમૂર્ત 1 રૂપિયો નહીં હાલવા મારા ભાઈ પણ મારા છોડીને વિવાહ મારા અવસર ચેમ કાઢવાનો કરવાનો અક્ષર એ તો મજૂરી કરવી પડે અક્ષર કરવો તો કઈ ભોન નહીં 100 મહિના પહેલા જાગવું પડે અક્ષર કરવું હોય તો નહીં અમે તો નહીં પૈસા નહીં કરીએ સોડી નીકળ નહીં મોકલું હું તો તમે નહીં પહેણા હું પહેણા આવ્યો બેહી રહેજો ઘેર અને આ વાત પછી એ વેવાઈના વગર જો તને ખબર થવો હોય મહિના જેવો હોય શું કરશું ડોશીદાના હવે હારું છોડીને વિવાહ લેવાના છે ને ડોહા સાચું કહું ને તો આ બધો તમારો જ લસાણ અત્યાર સુધી આ મજૂરી કરી હોત ને તો આજે આ દાડો ના આવ્યો હોત આ વેવાઈના ઘેરા ઊંધું ના કાઢવું પડત આ ખાટો ભાઈ રે ને એ સાચું કહીને જ્યાશું આ લસણે લાડવા ખાવશો અત્યાર સુધી આમ ટાટ માટ થઈને ફરાશું પણ એમ નહીં કે પોચ પછી ભેગા કરીએ કાલ સોરીનો અવસર આવશે આ તમારા લીધે આજે આ બધા મારા દાડા ઊભા થઈ જશું એટલે સલાહ હાલવા વાળું કોણ હતું એ વખત વેવાઈની મોકલવા વાળું કોણ હતું તું કમુ તું નથી કહેતી કે જો ઈથી પૈસા લ્યો આપણી છોડીને ઈકણ લગન કરવાના છે એમ નહીં એટલે ઘર જ થઈ અને તું કેવાળી હું કેવા વાળો તે મી કીધું હોય તો પછી તમે મજૂરી નહીં કરી તાણા તું કીધું છે તી કીધું છે મી કીધું મારું તો નામ લેતા તાણે વળી મને અને મેલે પસુ બોલતી નહીં બોલતી એટલે નહીં તે ઓનવાડી બોલતી નહીં એટલે મારા માથે નાખું એમ છું ને કરે મજૂરી કરી હોત તો મારા વેવાના ઘેર તો મોકલવાની મજૂરી જરૂર કરવાની હતી તાણે વળી એક બાજુ સલાહ તમારો વગડિયો કરી છે જો અમને પછી ફરી જવું છે પાછું કીધું છે કીધું છે મને તો તું ગાલ્યો કહી દઉં મારાથી પુંડી કોઈ હા, સાની જા પસુ હમણાં, હાલ હમણાં. આ તો હું વળી ઓનવાડી ડોહો કરીને વળી ઓન માથા બેહાડી એટલે આ વળી મને તું ગાલું છું જાહેડ એ તો આયા છોડી મોટા પહેણાયો મો પૈણાઈ ઊંધા પડી જો નહીં પૈણાવી મારતો કોઈ તું જોઈ છે કે હમણાં ડેકું પડશે માથામાં આણે મારી વળી સલાહ રી હાલે છે ને મારા ભોગાવાનું થયું છે આવું છે મિત્રો તો મજૂરી કરવાની જબ્બર મજૂરી કરો મહેનત કરો અને કોઈ ના આશા પણ નહીં રહેવાનું અને કોઈનો મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવવાનો બરોબર છે આપણી દીકરીને કન્યાદાન કહેવાય બરોબર છે દાન આલવાનું આપણે દીકરીનો પૈસો લેવાય નહીં અને અમારો વિડીયો ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી